દાવેદારની કહાની બુરહાનપુરના મેનેજર અશિક અલી મોહમ્મદભાઈની જબાની. આ દાવેદારીએ અક્સર મગરીબની નમાઝ કઝા કરાવી છે અને રોઝત તાહિરા અને બીસરા મઝારાત મુકદ્દસામાં કલાકો લગ બેઠો રહે, જેના સબબ મુમિનીન ઝિયારતથી મહેરૂમ રહે. સુનો આ જબાની. એનું એક જ અમલ કે કેમ મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાની મુખાલેફત કરીએ, કેમ મૌલાના બુરહાનુદ્દીન આકાને સતાવીએ. 1402 ના અંદર સોમા ઉરુસના અંદર અબ્દુલ કાદર નજમુદ્દીન મૌલામાં હજારો મુમિનીનનો મજમા ઉજ્જૈનના અંદર વહાં મૌલાના ઝિયારત કરીને પધારા ઉરુસની રાતે અને સગલાને ફરમાયું કે સગલા કસરે અલીના સાહેબોને કે સગલા જલ્દી જલ્દી ઝિયારત કરીને નીકળી જાય, હજારો મુમિનીન ઝિયારતની ઇંતજારીમાં છે. તો આ દાવેદાર તે વખતે વહાં તુર્બતના પાસે જઈને ચીપકી ગયો. મૌલાનાએ અબી અલીભાઈ સાહેબને મોકલાયા કે મેસેજ એને પહોંચાવે. અબી અલીભાઈ સાહેબ એને મેસેજ આપો તો એ એમ બુબક કહે છે કે મને તાહિર સૈફુદ્દીન મૌલાએ શીખાવ્યું છે કે કેમ ઝિયારત કરવાનું. અને આ રોઝત તાહિરાની ખિદમતના અંદર અને એના પછી સુરતની ખિદમતમાં મિરારન હંમેશા એમ બનવું છે કે ગરજ એક જ કે મુમિનીનને ઝિયારતથી કેમ રોકવું. એક વખત ગુલામને ખ્વાબ થયું. ખ્વાબના અંદર ફાતેમી મસ્જિદના મહેરાબમાંથી મૌલાના તશરીફ લાવે બહાર અને ફરમાવે છે કે કોઈ એવો સવાલ કરો કે જે કમ ઝર્ફ અને કમ અકલ બી હશે તે જવાબ આપશે. તે વખતે શેખ શબ્બીરભાઈ રજબ અલીએ માઇકના અંદર સવાલ કીધો કે એવું કયું અમલ છે કે જે મગરીબના વખતમાં મજમામાં જાયઝ ના થાય. 36 કલાકમાં તાહિર સૈફુદ્દીન આકાએ જવાબ મને આપો. બનવું એમ કે આ દાવેદાર મગરીબ કબલ રોઝા તાહિરામાં ઝિયારત કીધી, અઝાન આવી ગઈ, અઝાનનો વખત તમામ થયો, મુસ્લિમીનની અઝાન બી તમામ થઈ. એના પછી આ મસ્જિદમાંથી બહાર નીકળે છે, રોઝામાંથી બહાર નીકળે છે, ઝરી મુબારક ચૂમીને ફાતેમી મસ્જિદના અંદરથી થઈને પછી બહાર જાય છે અને કહે છે આમિલને કે અમે જ્યાં સુધી બહાર ના જઈએ ત્યાં સુધી અઝાન ના દેજો. તો અઝાનના મસ્જિદમાંથી અઝાનના વખતમાં નમાઝના વખતમાંથી કોઈ બહાર નીકળે તો એ મુનાફિક કહેવાય. બહાર ગયો ગાડીના અંદર અને ખુદાએ બી એવું કીધું કે એની ગાડી જ સ્ટાર્ટ ના થઈ. પછી એના જે હવારીઓ હતા એ ગાડીને ધક્કો લગાવીને તે ચીમના બુચર સ્ટ્રીટ લઈ ગયા. શું કામ? એમ કહે છે કે વહાં કોઈ મુમિનને ઘરે ઝિયાફત હતી અને એનું દિલ ખુશ કરવાને એના ઘરે નમાઝ પઢાવી.